ખાસ કરીને અમે જે શનિવાર ની સંકલન મીટિંગ હતી, એમપી એમએલએ ની મીટિંગ હતી, એમાં પણ ગત 3 મહિનાની જે બાકી કામ રહી ગયેલા છે એ બધા કામોની પણ સમાવેશ કરવામાં આવ્યો. એના ભાગરૂપે કન્ટિન્યુએશનમાં અત્યારે જે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગયું છે, આમ તો ડ્રિઝલિંગ ચાલુ થઈ ગયું છે, એટલે જે પબ્લિક સુધી જે અસુવિધાઓ ના થવું જોઈએ અને જે અત્યારે નાનું મોટું થઈ રહ્યા છે એને સુધારવા માટે તંત્રને આખું ટીમને બોલાવવામાં આવ્યું છે. મહત્વમાં ખાસ કરીને જે સિટીમાં પડતા જ ખાડાઓ એને સુધારવાનું કામ, ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા કઈ જગ્યામાં ગાડા ખોદીને રાખ્યા હોય એને તાત્કાલિક ધોરણે પૂરું કરવાનું કામ, અને રોડ પ્રોજેક્ટ ટીમમાં કોઈ રોડ્સ બનાવી હોય અને તો કે ભૂવા પડી ગયું હોય તો તાત્કાલિક ધોરણે સ્થાનિક પબ્લિક પહોંચી જાય આના પહેલાં આપણા ટીમ્સ ત્યાં પહોંચવું જોઈએ એ બાબતનું ચર્ચા કરવામાં આવી છે. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે સ્થાનિક લેવલનું જે પ્રશ્નો છે કમિશનર સુધી આવી જાય છે, પદાધિકારીઓ સુધી આવી જાય છે, પણ સ્થાનિક લેવલના જે આસિસ્ટન્ટ એન્જિનિયર્સ છે અને ડેપ્યુટી એન્જિનિયર્સ છે એ ધ્યાનમાં વધારે નથી લેતા અને એ લોકો સ્થળ ઉપર પહોંચી નથી શકતા અને ફિલ્ડમાં દેખાતા નથી. એ બાબતમાં ગંભીર નોંધ મારા તરફથી પણ લેવામાં આવી અને પદાધિકારીઓ તરફથી પણ આ જ રજૂઆત હતી. એને ધ્યાને લેતા આવનારા દિવસોમાં તમામ એઈસ અને ડીઈઝના ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ જે વોટર લોગિંગ સ્પોટ્સ છે એમાં પહેલાંથી જ ટીમ્સને ત્યાં પોઝિશન કરવા માટે આજે નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં જે ગયા વર્ષ 2024માં જે પૂર આવ્યું હતું એટલે મેક્સિમમ વોટર લોગિંગ થયું હતું એવા 237 એટલે 230 ઉપર જગ્યાઓ મેં આઈડેન્ટિફાઈ કર્યા છે. એમાં જીઓ લોકેશન સાથે પણ અમારી ટીમ સર્વે કરી રાખ્યા છે. આ જગ્યા ઉપર પહેલાંથી જ પાણી નિકાલ માટે શું શું વ્યવસ્થા કરવું જોઈએ, રોડની લેવલ અને ડ્રેનેજનું લેવલ અલગ અલગ હોય એ કેમ લેવલમાં લાવીને પાણી નિકાલ થાય એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. અને સાથે સાથ જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને જે પર્કોલેશન પિટ્સ જે બનાવવામાં આવ્યું એને પુનર્જીવિત કરવા માટે અને પાણી નીચે ઉતરી શકાય એ બાબતનું તમામ કામગીરી અને રિપોર્ટ્સ લેવા માટે સૂચના આપી છે. જે ટીપી રોડ્સ ખોલવાની વાત હતી એમાં પણ નડતરરૂપ થઈ રહ્યા કામોમાં પણ આગળ વધવા માટે અને રોડ્સને ખોલે ત્યારે જ સિટીનું રેડિયલ રોડ સાથે કનેક્શન થઈ શકાય એ બાબત સૂચના પણ ટાઉન અને પ્લેટફોર્મ અને ઓવરબ્લોક જે ઊભો રહેવાનો છે અંદરી જે સિટીમાં ગંદકી કરતા હોય એવા પણ જગ્યાને દૂર કરવા માટે તાત્કાલિક સૂચના આપી છે. સિટીમાં સ્વચ્છતા વધારવાની સૂચના આપી છે. પાણી નીકળી ગયા પછી દરેક ગટરના જગ્યા ઉપર પ્લાસ્ટિક ભરી જાય, અદરવાઇઝ કોઈ મટીરિયલ ભરી જાય એને તાત્કાલિક દૂર કરવા માટે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે. ટૂંકમાં તંત્રને થોડું વધારે સજ્જ કરવા માટે અને નીચેના જે ગ્રાઉન્ડ ફિલ્ડ સ્ટાફ છે લગભગ 200 આસિસ્ટન્ટ એન્જિનિયર્સ છે એ લોકો ગ્રાઉન્ડ ઉપર રહીને કામગીરી કરવા માટે એમને સૂચના આપી છે. કોન્ટ્રાક્ટર્સ ઉપર હાવી થવા અને કોન્ટ્રાક્ટર્સને કામ સોંપ્યા પછી એનું મોનિટરિંગ સતત રીતે કરવાનું, કારણ કે જવાબ આપણે કમિશનર લેવલના આપવું પડે છે, એન્જિનિયર્સને અમે રિવ્યૂ કરીએ છીએ, પણ ફિલ્ડ લેવલમાં જે સ્થાનિક લેવલમાં કામ થવું જોઈએ લેવલમાં એ લોકો થોડું રાખીએ. તંત્ર દ્વારા આવા કડક કામગીરી કરવામાં આવશે. સુપર ક્લોરિનેશન બાબતમાં પણ વાત કરી. જે પાણીનું સપ્લાયમાં કન્ટામિનેશન થતું હોય એ કન્ટામિનેશન નથી, બેઝિકલી આલ્ગે અથવા જે ફિલ્ટ્રેશન પ્લાન્ટમાંથી નાનું પાર્ટિકલ્સ આવતું હોય એના કારણે પબ્લિકમાં એક મેસેજ એવું જાય છે કે કન્ટામિનેટેડ વોટર આપે છે. કોર્પોરેશન કન્ટામિનેટેડ વોટર આપતું નથી. અત્યારે જે પીએચ મેન્ટેન કરવું જોઈએ, ક્લોરિનેશન વોટર કરવું જોઈએ, અત્યારે ચોમાસામાં સુપર ક્લોરિનેશન પણ કરીને ચોખ્ખું પાણી આપવાનો પ્રયત્ન કરીશું. પણ અમુક જગ્યાઓમાં જૂના પાઇપલાઇન્સમાંથી જે મિક્સ થઈને આવતું હોય એને સુધારવા માટે પણ સૂચના આપી છે. મેઇન છે કે જે અલગ અલગ એજન્સીઝ દ્વારા ખાડાઓ ખોદવામાં આવે છે, સમય મર્યાદામાં પૂરું ના થતું હોય એના ઉપર ફાઇન લેવાનું પ્રક્રિયા પણ અમે શરૂ કરીશું. જે પણ ખાડાઓ આપણે પરમિશન ટાઈમની બહાર એ લોકો ખોદે છે એને પણ બંધ કરવાનું આજે સૂચના આપી છે. એટલે જેટલા એજન્સીસને પરમિશન આપીને પછી જવાબદારીથી જોવા માટે એમને કામ સોંપ્યું હતું એ નથી થતી, એને પૂરું કરવા માટે અમે કીધેલું છે. ફાયર અને એમરજન્સી સર્વિસીસ ટીમને પણ અમે ફિલ્ડમાં દોડાવીશું. જે જગ્યાઓમાં આખું સિટીને 24 કલાક એ લોકો વિજિલન્ટ રહીને મોનિટર કરવાનું કીધું છે, જેથી કરીને ડેઇલી સાંજે ફાયર ટીમ દ્વારા ડેઇલી રિપોર્ટ કમિશનરે રજૂ કરવામાં આવે કે કયા રોડ ઉપર કયા જગ્યામાં ખાડાઓ છે. એ આપને મળતા પહેલાં આપણને મળવું જોઈએ એવા સૂચના મીડિયા ટીમને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારા ધ્યાનમાં હોય તો અમને રજૂ કરજો. પણ ફાયરની ટીમ અને એમરજન્સીની ટીમ સતત રહીને એનું રિપોર્ટ કરવું જોઈએ. આવનારા દિવસોમાં એક વિજિલન્સ ટીમનું પણ એક્ટિવેટ કરવાની અમે નક્કી કર્યું છે, જેથી કરીને ફિલ્ડમાં થતો કામોમાં કંઈ ખામી હોય કમિશનર સુધી ડાયરેક્ટ મેસેજ આવે એટલે પદાધિકારીઓનું પણ સૂચન એ જ હતું કે કમિશનર સુધી ડાયરેક્ટ રિપોર્ટ આવી જાય એટલે તરત જ અમે એક્શન લઈ શકાય એ બાબતનું કામગીરી શરૂ કર્યું છે. 2-3 દિવસને આ નોટિસ ઇસ્યુ નોંધ કરવી છે. દિવસોમાં કામ ના કરે એ કડક પગલાં પણ લેવાનું નક્કી કર્યું છે.